હેલો વિદ્યાર્થીઓ, નમસ્તે. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12 ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રથમ પરીક્ષા 2024 જે ઓક્ટોબર મહિનામાં યોજાઈ રહી છે તેના માટે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર અને મહત્ત્વની વસ્તુ કે એની બ્લુપ્રિન્ટ એના દ્વારા તમારે કઈ રીતે તૈયારી કરવી, કયા પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો રહેશે એના મોડેલ પેપર સાથે આપણે જોઈશું. તો આ વિડીયોની અંદર આપણે પેપર પણ જોઈશું, નમૂનાનું પેપર કે જેની અંદરથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતનું પેપર રહેશે. એના સિવાય આપણે બ્લુપ્રિન્ટ દ્વારા કયા પ્રશ્નપત્રની અંદર, કયા વિભાગની અંદર કયા પ્રકારના ગુણ અને કયા પ્રકારના પ્રશ્નો કયા પ્રકરણમાંથી રહેશે એ પણ આપણે જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ તત્વજ્ઞાનની અંદર તમારું પ્રશ્નપત્ર જે છે કુલ ગુણ 100 ગુણનું રહેશે. વિભાગ એની અંદર 20 પ્રશ્નો એટલે કે MCQ 20 ગુણના. વિભાગ બીની અંદર 10 પ્રશ્નો 10 ગુણના. વિભાગ સીની અંદર 10 પ્રશ્નો, એક પ્રશ્નના 2 ગુણ એ લેખે 20 ગુણ રહેશે. વિભાગ સીની અંદર 10 પ્રશ્નો જે દરેકનો 3 ગુણ હશે અને એ રીતે 30 ગુણ. એના પછી છે વિભાગ ઈની અંદર 4 પ્રશ્નો અને દરેકના 5 ગુણ, એ રીતે 20 માર્ક્સનો. એ રીતે આ પ્રકારે તમારું પ્રશ્નપત્રનું મોડેલ રહેશે. જુઓ તો વિભાગ એ આપણે જોઈએ. સૌથી પહેલાં તો વિભાગ એ તમારો રહેશે 20 ગુણનો. વિભાગ એ કેટલા ગુણનો? 20 ગુણનો. તમારા અભ્યાસક્રમની અંદર 1 થી 5 પ્રકરણોનો સમાવેશ થશે. કેટલા? તો 1 થી 5. હવે 1 થી 5ની અંદરથી દરેકમાંથી પહેલા પ્રકરણમાંથી 4, બીજામાંથી 4, ત્રીજામાંથી 4, ચોથામાંથી 4 અને પાંચમામાંથી 4, એ રીતે દરેક પ્રકરણની અંદર કેટલા ભાઈ? 4, 4, 4 અને 4. એ રીતે 20 ગુણનો આખો વિભાગ એ રહેશે, જેની અંદર રહેશે MCQ. તો આપણે નમૂનો પણ એનો જોઈએ એક. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમે જોઈ શકો છો આ પ્રશ્નપત્ર છે કે જે એક નમૂનાનું મોડલ પ્રશ્નપત્ર છે ધોરણ 12નું. આ રીતે વિભાગ એની અંદર ટોટલ વિભાગ એ 20 ગુણનો રહેશે અને દરેકનો 1 ગુણ. એ રીતે અહીંયા આ પ્રશ્નપત્રની અંદર 20 જોઈ શકો છો તમે, 1થી લઈને 20 સુધીના MCQ રહેશે. એ પછી આપણે જોઈએ વિભાગ બી. વિભાગ બીની અંદર તમે જોઈ શકો છો વિભાગ બી એ રહેશે 10 ગુણનો અને 10 પ્રશ્નો રહેશે, જે દરેક પ્રકરણ જે છે તમારું 1 થી 5, એની અંદરથી દરેક પ્રકરણમાંથી 2, 2, 2, 2 અને 2. એ રીતે ટોટલ કેટલા ગુણ થશે? અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 10 ગુણ. ઓકે, 10 પ્રશ્નો દરેક પ્રકરણમાંથી, 1 થી 5 પ્રકરણમાંથી 2, 2 પૂછાશે. એ રીતે અહીંયા 10 ગુણનો અને 10 પ્રશ્નો વિભાગ બી તમારો રહેશે 10 ગુણનો. આપણે જોઈએ પેપરની અંદર પણ. તો જુઓ અહીંયા આ વિભાગ બી છે. વિભાગ બીની અંદર 10 ગુણ છે અહીંયા અને 10 ગુણનો આ વિભાગ છે જે વિભાગ બી. અહીંયા એના 10 છે ક્રમાંક, તમે જોઈ શકો છો 30 સુધીનો ક્રમ અને 10 એ 10 કમ્પલસરી લખવાના રહેશે આપણે. એના પછી છે વિદ્યાર્થીઓ વિભાગ સી. વિભાગ સીની અંદર તમે જુઓ વિભાગ સી રહેશે ટોટલ કેટલા ગુણ? 20 ગુણનો. અહીંયા 4 પ્રશ્નો તમારા માટે અથવામાં મળશે તમને, જે સારી બાબત કહેવાય કે નવું જે પદ્ધતિ છે એ પ્રમાણે તમારે 4 પ્રશ્નો અહીંયા અથવામાં મળશે. એટલે કુલ ટોટલ કેટલા? 14 પ્રશ્નો પૂછાશે, જેની અંદરથી તમારે 10 લખવાના રહેશે. દરેકના 2 ગુણ એ લેખે અહીંયા 20 ગુણનો આ વિભાગ થશે. હવે અહીંયા આપણે જોઈએ કે પ્રશ્નની જે સંખ્યા છે તો પ્રકરણ 1ની અંદરથી તમે જોઈ શકો છો કે પ્રકરણ 1ની અંદરથી 4 પ્રશ્નો રહેશે. પ્રકરણ 2ની અંદરથી 1, પ્રકરણ 3ની અંદરથી 4, પ્રકરણ 4ની અંદરથી 4, પ્રકરણ 5માંથી 1 રહેશે. અહીંયા આ રીતે ક્રમ રહેશે. જે અથવામાં પ્રશ્નો જે છે 14, એ રીતે મેં અહીંયા પ્રશ્નોની ગણતરી કરેલી છે. તો અહીંયા તમને અથવા સાથે
એ રીતે આ સંખ્યામાં પ્રશ્ન પ્રાપ્ત થશે. પ્રશ્નપત્રની અંદર આ રીતે પ્રશ્નો રહેશે કે જેની અંદરથી તમારે 14 પ્રશ્નો આપેલા હશે અને તમારે કેટલા લખવાના રહેશે, એમાંથી 10 પ્રશ્નો લખવાના, એટલે કે 4 પ્રશ્નો તમને અથવામાં મળશે અહીંયા. તો એ રીતે તમે જુઓ તો દરેકના 2 ગુણ અને એ રીતે કેટલા ગુણ થયા અહીંયા 20 ગુણનો વિભાગ થશે તમારો સી. જોઈ લો અહીંયા આ પ્રશ્નપત્ર છે એનું મોડેલ પેપર, જેની અંદર વિભાગ સી અહીંયા 20 ગુણનો રહેશે, દરેકના 2 ગુણ. અહીંયા તમને પ્રશ્નો પ્રાપ્ત છે એમાંથી તમારે 10 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. હવે છે આગળ વિભાગ ડી. વિભાગ ડી તમારા માટે ખૂબ મહત્ત્વનો. આમ તો દરેકે દરેક વિભાગ આપણા માટે મહત્ત્વનો છે, પણ વિભાગ ડીની અંદર જે રહેશે 30 ગુણનો. અહીંયા જોઈએ તો પ્રકરણ 1 થી 5 જ રહેશે આમાં પણ. હવે એની સંખ્યા જોઈ લો, કેટલા પ્રશ્નો કયા પ્રકરણમાંથી રહેશે. તો પ્રકરણ 1ની અંદરથી 3 પ્રશ્નો, પ્રકરણ 2ની અંદરથી 2 પ્રશ્નો, પ્રકરણ 3માંથી 4, પ્રકરણ 4માંથી 3, પ્રકરણ 5માંથી 2. તો એ રીતે ટોટલ 14 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે. ફરી એક વખત જુઓ, કેટલા પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે 14 પ્રશ્નો, જેની અંદરથી આપણે 10 પ્રશ્નો લખવાના રહેશે. એક પ્રશ્નનો દરેક પ્રશ્નના ગુણ કેટલા છે 3, દરેક પ્રશ્ન 3 ગુણનો રહેશે. તો જ એવા 10 પ્રશ્નો તમારે લખવાના રહેશે, જેના કુલ ટોટલ 30 ગુણ રહેશે. જોઈએ આપણે અહીંયા પ્રશ્નપત્રની અંદર પણ, તો અહીંયા વિભાગ જે ડી છે તમે જોઈ શકો છો કે એની અંદર 30 ગુણનો વિભાગ રહેશે. અહીંયા આખો વિભાગ આપેલો છે, જે પ્રકરણો છે એ પ્રમાણે દરેક જે છે પ્રકરણના ક્રમ એ રીતે અહીંયા પ્રશ્ન લીધેલા છે. એના પછી છે વિભાગ ઈ. વિભાગ ઈની અંદર જોઈએ તો વિભાગ ઈ જે છે એ રહેશે કુલ અહીંયા, તો એ રહેશે 20 ગુણનો. તો અહીંયા જોઈએ વિભાગ ઈ કુલ ગુણ 20, 6માંથી તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે, દરેકનું 5 ગુણ, તો 4 પંચા 20, એ રીતે અહીંયા આખો વિભાગ રહેશે 20 ગુણનો. તો અહીંયા જુઓ, હવે પ્રકરણ જે છે 1 થી 5ની અંદરથી આ રીતે પ્રશ્ન પૂછાશે. તો પ્રકરણ 1ની અંદરથી 2 રહેશે, જે તાર્કિક કારકોવાળા આવે છે એ કોઈ પણ 2 સમજાવવાના રહેશે. જે કુલ 5 છે એમાંથી તમારે કોઈ પણ 2 તાર્કિક કારકો કમ્પલસરી એ બંને સમજાવવાના આવશે. ચલો એના પછી આપણને અહીંયા બીજા પ્રકરણની અંદરથી 1 પ્રશ્ન આવશે. એના પછી અહીંયા જોઈએ આપણે કે જે ત્રીજો અહીંયા છે 3 અને 4 પ્રકરણ, તો એ બંને પ્રકરણો જે રહ્યા એની અંદરથી બંનેમાંથી કોઈ પણ એક પ્રકરણમાંથી 1 પ્રશ્ન રહેશે. બંનેમાંથી કોઈ પણ એક પ્રકરણમાંથી કોઈ પણ 1 પ્રશ્ન રહેશે અહીંયા. અને આગળ જોઈએ આપણે કે પ્રકરણ 5ની અંદરથી 2 પ્રશ્નો રહેશે. તો આવી રીતે અહીંયા પ્રશ્ન ક્રમાંક રહેશે. આપણે નમૂના પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે એની અંદર પણ જોઈએ. જુઓ તો અહીંયા વિભાગ ઈ આપણને આપેલો છે કે વિભાગ ઈની અંદર મેં તમને જેમ કીધું એ રીતે અહીંયા તાર્કિક કારકના 2 પ્રશ્નો છે. પછી 2 પ્રશ્નો જે છેલ્લા 5મા પ્રકરણના આપણે જોયા એ. પછી બીજા પ્રકરણનો જે 1 પ્રશ્ન છે અહીંયા દલીલનું પ્રામાણ્ય સાબિત કરવાનો જે છે કમ્પલસરી, આ તો ફિક્સ જ રહેશે. પણ અહીંયા જે 62 ક્રમાંકનો પ્રશ્ન તમે જોઈ શકો છો એ ત્રીજા યા ચોથા પ્રકરણમાં બંનેમાંથી 1 પ્રકરણમાંથી રહેશે, કે જે તમારે આ અનુમાનના રૂપો આવે છે તો એનું આખું જ કથન, સમર્થન, રૂપ, સત્યતા કોષ્ટક, પ્રામાણ્ય અને સંક્ષેપ, આ રીતે આખો પ્રશ્ન તમારે એમાં લખવાનો રહેશે. તો આ રીતનો એક ત્રીજા પ્રકરણમાંથી યા ચોથા પ્રકરણમાંથી એ રીતે બંનેમાંથી 1 પ્રકરણમાંથી પ્રશ્ન રહેશે. તો અહીંયા તમે પ્રશ્નપત્ર જોઈ શકો છો. એની સ્ક્રીનશોટ તમારે લેવું હોય તો પણ તમે લઈ શકો છો, યા કમેન્ટ કરો તો હું તમને એની અંદર PDF પણ સેન્ડ કરી શકું છું. તો વિદ્યાર્થીઓ, આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે કે જેના દ્વારા તમે પ્રથમ પરીક્ષાની તૈયારી કરી શકો છો. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય અથવા તો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરીને પણ કહી શકો છો. થેન્ક યુ.